હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી। આ ઉક્તિ પંચમહાલમાં સાર્થક થઈ છે। હોળી અને ધૂળેટી પર્વની પંચમહાલ જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ। મોરવા હડફના ખાબડા ગામમાં આવેલા વડ નીચે હોળિકા દહન સાથે પરંપરાગત ચૂલનો મેળો યોજાયો, જેમાં શ્રદ્ધાળુઓ ચર્મરોગ અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ મનમાં નક્કી કરી ચૂલની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરવાની માનતા લેતા હોય છે, જે પૂર્ણ થતા આસ્થાળુઓ ठंडी और गरम चूल में पग मूकी पसार थई पोतानी मानता पूरी करे छे। जो कि गरम चूल में होलिका दहन स्थळेथी गरम अंगारा लावी चूल में मूकवामां आवता होय छे, जेमांथी नाना बाळको सहित आस्थाभेर पसार थता होवा छतां कोई असर नथी थती। आजूबाजू विस्तारना 50 गाममांथी અહીં મેળો માણવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા જનમેદની આવી પહોંચી હતી। ત્યારે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત આસ્થાને કોઈ ડગાવી નથી શક્યું। 75 વર્ષ પહેલાથી જે વડવાઓ હોળી તેમજ ધૂળેટી એટલે ચૂલના મેળાનું આયોજન કરતા હોય છે। એમાં ધૂળેટી એટલે ચૂલના મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ બંને રીતે ચૂલ ચલાવવામાં આવે છે। એમાં ચર્મરોગ, નિસંતાનપણું તેમજ ઘણા બધા અનેક જે અછબડાથી ઓરી છે, ઘણા બધા રોગો જે થતા હોય છે એ રોગો માટે લોકો માનતાઓ લે છે અને એમની માનતાઓ પરિપૂર્ણ થાય છે। એના માટે ચૂલ ચાલવા માટે ઠંડી ચૂલ બી ચાલે છે અને ગરમ ચૂલ બી ચાલે છે। આજુબાજુના મિનિમમ 50 ગામના લોકો આસ્થા અને પરંપરાગત રીતે શ્રદ્ધા વિશ્વાસ સાથે અહીંયા ઉજવવામાં આવે છે। ધૂળેટી અને હોળી એની અંદર ઠંડી ચૂલ ચાલવામાં આવે છે અને ગરમ ચૂલ પણ 1 વાગ્યા પછી ચાલવામાં આવે છે। એની અંદર જે ગામડાના લોકો છે એની અંદર એવી આસ્થા છે કે જે ચર્મરોગ છે, બાહ્ય રોગ છે, આંતરિક રોગ છે, આ બધા રોગ મટી જાય છે। મારા છોકરાની બાધા રાખેલી ખાબડાની છું। મારા છોકરાને ટાળી છે, મારી છોકરીને બેને નીકળતી મેં માનતા રાખી ખાબડાની। તો જ્યારે ઠંડુ પડ્યું છે માડી નામે હું એના ગરમ ચૂલ પર ચાલુ છું મારા છોકરાને બેને લઈને। પંચમહાલ જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધૂળેટીના દિવસથી પરંપરાગત જે મેળા યોજાતા હોય છે તે મેળા યોજાય છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે છે। ખાબડા ગામે અહીંયા ચૂલનો પારંપરિક જે મેળો છે તે મેળો યોજાતો હોય છે। આ મેળાની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ધગધગતા જે અંગારા હોય છે ને અંગારા ઉપરથી જે આસ્થાળુ હોય છે તે પસાર થતા હોય છે, તેઓ સહેજ પણ દાટતા નથી। અહીંયા ચર્મરોગ સાથે સાથે સંતાન વાંછું સહિતના જે આસ્થાળુઓ છે તે આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે, પરિપૂર્ણ કરતા હોય છે। સાથે સાથે મેળામાં उत्साह, उन्माद और आनंद प्रमोद मेळवता होय छे। आप दृश्यों में जोई शको छो जे प्रकारे मेळानो माहोल छे ते पण आप जोई शको छो। साथे साथे अहींया केटला श्रद्धाळुओ छे ते पोते श्रीफळ अने अगरबत्ती लईने अहींया आव्या छे अने पोतानी जे मानता छे ते परिपूर्ण करवा आव्या छे। तो केटलाक जे आस्थाळुओ छे ते पोते मानता लेवा माटे पण आवता होय छे, संतान प्राप्तिनी मानता लेवा आवता होय छे, बीजा वर्षे परिपूर्ण करता होय छे मानता। અત્યાર સુધીમાં આ મેળામાં જેટલા પણ આસ્થાળુઓ છે તે પ્રત્યે એક પણ આસ્થાળુની આસ્થા નિષ્ફળ નીવડી નથી એવું કહેવામાં આવે છે। સાથે સાથે અહીંયા જે ગામમાં એક વડ આવેલો છે ને આ વડની નીચે હોળી પ્રગટાવવામાં આવે છે। આ હોળીની ઉપર હોળીના અગાઉ 1 માસ એટલે કે હોળી પૂર્વે અહીંયા જે ભમરાનું મધ છે તે આવતું હોય છે, 1 માસ સુધી અહીંયા રોકાણ કરતું હોય છે, જેથી ગામના જે સ્થાનિકો છે તેઓને એક આસ્થા છે કે જ્યાં અહીંયા જે આ મધ આવે છે તે મેળાનો આનંદ માણવા માટે આવતું હોય છે। સામાન્ય રીતે જ્યાં અગ્નિ પ્રગટ થતી હોય એ જગ્યાએ મધમાખી કે ભમરા રહી શકતા નથી, પરંતુ અહીંયા જે ભમરા આવે છે તે સહેજ પણ કોઈને નુકસાન કરતા નથી। જેથી જે ખાબડાનો મેળો છે, પારંપરિક જે મેળો છે એ આસ્થાના કેન્દ્ર સાથે સાથે અહીં આનંદ પ્રમોદનું સાધન બની ગયું છે અને અહીંયા આજુબાજુના 50 ગામના સહેલાણીઓ છે તે પણ મેળાની મજા માણવા આવતા જોવા મળી રહ્યા છે। राजेश जोशी, न्यूज 18 गुजराती, मोरवा हड़प, पंचमहाल। રાજ્યના ત્રિભેટે આવેલા ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ। શિક્ષણ મંત્રી કુબેર ડેડોરે સ્થાનિક લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે રંગોનો ઉત્સવ ઉજવ્યો। શિક્ષણ મંત્રી કુબેર ડેડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી। હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। હોળી ધૂળેટીના પર્વ સાથે ઘણી જૂની પરંપરાઓ જોડાયેલી છે। ધંધુસરમાં આવી જ એક પૌરાણિક પરંપરા આજે પણ જીવંત છે।
ધૂળેટીના દિવસે અહીં રાનો વરઘોડો નીકળે છે, જેમાં નવજાત બાળક અને પરિવારજનોને ગદર્ભ પર સવારી કરાવાય છે. રાનો વરઘોડો ગામમાં ફરે છે અને રા બનેલ વ્યક્તિના ઘરે ઘરે વધામણા થાય છે. બાળક અત્યારે નાનું હોય એને આ સ્વરૂપમાં જો રા બતાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વસ્તુથી ડરે નહીં, એવી એક લોક માન્યતા છે. આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે. દર પેઢી અમે સાચવી રાખી છે રા કાઢવાની. કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રા થઈશ, બારેના ભગવાન સારું કરશે, એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રા થઈએ છીએ. ધૂળેટી પર્વ નિમિત્તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. તેમણે તેમના નિવાસસ્થાને આસપાસના લોકો સાથે રંગોનો તહેવાર આનંદપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હોળી પ્રેમ, એકતા અને આનંદનો તહેવાર છે, જે સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે આવા તહેવારો આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે. હોળી ધૂળેટીનું પર્વ અનેરું પર્વ છે. આજે ધૂળેટી છે ત્યારે સૌ પરસ્પર સ્નેહ શુભેચ્છાની આપ-લે કરતા હોય છે. રંગોથી સૌનું જીવન ભરાય જાય. પાછળનું બધું જ ભૂલીને હેત પ્રેમથી સૌ ભેટીને શુભકામના આપીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે. સારા દિવસોની શરૂઆત છે. મારા સોસાયટીના પરિવાર સાથે, મારા પરિવાર સાથે હંમેશા પરંપરાગત રીતે વર્ષોથી હોળી અને ધૂળેટીની ઉજવણી થતી હોય છે. અમારા સોસાયટી ઇસ્કોન પરિવારે પણ આ વર્ષે આયોજન કર્યું છે. મહેસાણામાં ધૂળેટી પર્વનો રંગ જામ્યો. ધૂળેટીને લઈ વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટી. લોકોએ પાણીની વચ્ચે રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં ધૂળેટીનો ઉત્સાહ જોવા મળ્યો. નાના ભૂલકાઓ સહિત પરિવારો મોટી